આપણે બધા જ યમુનાજીને ઓળખીએ છીએ, પણ શું યમુનાજી આપણને ઓળખતા હશે? ક્યારેક હવેલીમાં ઊભા ઊભા આપણને એમ થાય, હું રોજ ઠાકોરજીને દર્શન કરવા આવું, પણ શું ઠાકોરજી મને ઓળખતા હશે ખરા? એ મને જોતા હશે? એમને મારું નામ ખબર હશે? ગોકુલનાથજીના પ્રસંગોમાં એવું આવે છે ને શ્રીનાથજી ચરિત્રમાં કે એકવાર જ્યારે બારી બંધ કરાવી દીધી ત્યાં મંદિરની બિલછુ કુંડમાં બાળકો ખેલતા, ત્યારે શ્રીનાથજી દર્શન કરતા અને ગોકુલનાથજી ત્યાંથી સેવા કરીને પધાર્યા. ત્યારે શ્રીનાથજી એક સેવકને મોકલ્યા અને કહ્યું કે શ્રી વલ્લભ કો કહો, એમનું નામ ઘરમાં શ્રી વલ્લભ કહીને બોલાવતા ગોકુલનાથજી, કે ઉनको કહો કે ખિડકી ખુલવા દે. અને પેલો સેવક દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે વલ્લભ કો કહો કે ખિડકી ખુલવા દે. શું કહ્યું શ્રીનાથજી? કે એમણે કહ્યું વલ્લભને કહો ખિડકી ખોલાય. શું કહ્યું શ્રીનાથજી બાબા? કે વલ્લભને કહો કે ખિડકી. કે આટલી વાર કેમ પૂછો છો? તો ગોકુલનાથજીએ કહ્યું, મને એટલો આનંદ થયો કે શ્રીનાથજી બાબા મારું નામ જાણે છે, મને ઓળખે છે શ્રીનાથજી બાબા. એમ ક્યાંક શ્રીનાથજી બાબા કોઈને આજ્ઞા કરે કે પેલા બેનને એમ કહેજો ને કાલે આવી માળા બનાવે, કે પેલા બેનને એમ કહેજો ને કાલે આ સામગ્રી લઈને આવે. એમ શ્રીનાથજીનો કોઈ સંદેશ આપણને પહોંચાડે તો કેવો આનંદ આપણને થાય કે ઠાકોરજી મને ઓળખે છે. મને તો પ્રભુનો પરિચય, પ્રભુને મારી ઓળખાણ છે. એટલે ભક્ત જીવનની સર્વોપરિતા કહેવાય. આ માર્ગ વ્રજભક્તોની ભક્તિનો માર્ગ છે, પ્રિયનો માર્ગ છે. પિય સંગ, અને પિયનો સંગ છે એટલે જ રંગ ભરી કરી કલોલે. જો પુષ્ટિ ભક્તિ એટલે સારસ્વત કલ્પના આનંદને કલયુગમાં માણવો, એનું નામ પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્ત બનવા માટે, વૈષ્ણવ બનવા માટે કદાચ બહુ ન ભણી શકો ગ્રંથો, તો કેવલ કોઈ ગોપીને હૃદયમાં પધરાવી લો અને દરેક વખત એમ વિચારવાનું કે આવા સમયે એક ગોપી શું કરે, આવા સંજોગોમાં એક ગોપી શું વિચારે, અને ગોપી બનીને જીવશો તો પુષ્ટિ માર્ગ ભણવો નહીં પડે, સહજમાં આવડી જશે. વ્રજભક્તોનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પિય સંગ રંગ ભરી કરી કલો. પિયનો સંગ છે એટલે રંગ, કારણ કે બહુ જ મહત્વનું છે કોના સંગમાં છો. લૌકિક વ્યક્તિના સંગમાં રહેશો તો લૌકિક જ વિચાર આવશે. જો આપણે ખરી ઘણીવાર સંગમાં તમે કોઈ પોલિટિક્સમાં હોય તો એની પાસે બેસો તો તમને એમ લાગે બધે પોલિટિક્સ જ છે. તમે કોઈ શેર માર્કેટ વાળાની બાજુમાં બેસો ને એની જોડે એ ચર્ચા, તમને લાગે કે પૈસો હોય તો અહીંયા જ છે, આપણે ચાલુ કરી દઈએ, એમ થઈ જાય. તમે કોઈ ડોક્ટર પાસે જઈને વાત કરવા લાગો તો બીમારીઓની, એમ લાગે કે બધા બીમાર જ છે. જ્યાં જેની પાસે બેસો છો અને જેની ચર્ચા કાઢો છો એનો વિચાર આપણી અંદર આવે છે. એટલે બહુ જ મહત્વનું છે સંગ. સંગ એ આપણી જાતને ઘાટ આપે છે. જો આપણો ભાવ એ જલ જેવો છે અને સંગ એ પાત્ર જેવું છે. પાણીને જે પાત્રમાં લો ને એવો આકાર એનો બની જાય. એમ જેવા સંગના પાત્રમાં તમારા ભાવને મૂકશો, તમારા ભાવનો એવો ઘાટ બની જશે. કોઈ બહુ લૌકિક આસક્તિ વાળાના સંગમાં રહેશો તો એ તમને પણ લૌકિક આસક્તિ કરાવી દેશે. અને કોઈ ભગવદી અને અનાસક્તના સંગમાં રહેશો ને તો એ તમારો ભગવાન પર વિશ્વાસ વધારી દેશે. એટલે સંગ એનો કરવો જે ભગવાન પર વિશ્વાસ વધારે, શંકા નાખે એના સંગથી દૂર રહે. પિય સંગ. જો ત્રણ વસ્તુ બહુ મહત્વના શબ્દો પુષ્ટિ માર્ગમાં આવે છે. એક સંગ, બીજો પ્રસંગ અને ત્રીજો ઉત્સંગ. સંગ, બીજો પ્રસંગ. જો આપણે ત્યાં વાર્તા સાહિત્ય પણ તમે જુઓ ને તો પૂર્વજન્મની કથા પ્રસંગ એક, વાર્તા એક શરૂ ક્યાંથી થાય? જ્યારે મહાપ્રભુજીને મળવાના હોય, મહાપ્રભુ સાથે મુલાકાત થાય ત્યારે વાર્તા એક પ્રસંગ શરૂ થાય. એટલે જ આપણે ત્યાં વાર્તાને પણ આપણે શું કહીએ છીએ? પ્રસંગ પહેલો, પ્રસંગ બીજો, એમ પ્રસંગ શબ્દ આવે. બાકી પ્રસંગ શબ્દ બીજે ક્યાંય વપરાય ને. અને વલ્લભ જીવનમાં પ્રવેશે એ જ વલ્લભીઓનો સૌથી મોટો પ્રસંગ છે. એટલે હું તો હંમેશા કહું, દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઠાકોરજીને ઘરે પધરાવી લેવા, તો આપણો દરેક વાર તહેવાર થઈ જાય. નહીં તો પછી વાર 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 ગણતા વારો નીકળી જાય. મહત્વનું એ જ છે કે આ વારને તહેવાર બનાવવો છે. અને ત્રીજો શબ્દ છે ઉત્સંગ.
ઉત્સંગ એટલે ખોળો. આપણે ત્યાં સેવનીય આપણા ઠાકોરજી કોણ? તો કે યશોદોત્સંગ લાલિત, યશોદા ઉત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ એ આપણા આરાધ્ય છે. મહત્વની છે ગોદ. આપણા લાલનને તો ગોદ બેઠે ગોપાલ કહત વ્રજરાજ, આપણે ત્યાં ગોદનું મહત્વ, સિંહાસન પર બહુ કીર્તનો નથી લખાયા, પણ ગોદની વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં છે. આપણે ત્યાં તો આપણા યશોદાજીની ગોદમાં ખેલતા લાલન એ જ આપણા આરાધ્ય છે. એટલે આ ત્રણ શબ્દો મહત્વના. શરૂઆત જ પિય શબ્દથી થઈ. અહીંયા પતિ નથી, અહીંયા પ્રિયતમ છે. બે જણા જતા હોય તો કેમ ખબર પડે કે આ પતિ પત્ની છે કે પ્રિયા પ્રિયતમ છે? તો કે ભાઈ આગળ આગળ ચાલતા હોય, બહેન પાછળ પાછળ આવતા હોય તો સમજી લેવું પતિ પત્ની છે. અને બહેન આગળ આગળ જતા હોય ને ભાઈ પાછળ પાછળ ચાલતા હોય તો સમજી લેવું. તો અહીંયા તો પિય સંગ રંગ ભરી કરી કલો. પિયની સંગમાં છે, સંગમાં છે, સાથે છે, પણ પિય છે. એટલે અહીંયા એટલે જ કહ્યું ને કે નાથ ડોલે, સદા બ્રજનાથ ઇન સંગ ડોલે, પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તહાં બધાવત. પ્રેમના ફંદથી ઠાકોરજીને શ્રી યમુનાજીએ ગહી રાખ્યા છે, પકડી રાખ્યા છે. અને એવા પકડીને રાખ્યા છે કે જ્યાં યમુનાજી કે પ્રભુ આજે આના ઘરે જવાનું છે, ઠાકોરજી દોડતા ત્યાં જાય, પ્રભુ આજે આના પર કૃપા કરવાની છે. એટલે જ્યારે આપણી ભક્તિમાં યમુનાજીની કાની ભળી જાય છે ત્યારે ભક્તિ ફલાત્મક થઈ જાય છે, પ્રભુ જીવને વશ થઈ જાય છે. કારણ જા મુક્તે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, और सोई श्री यमुनाजी को भेद पावे. અને યમુનાજીનો ભેદ, યમુનાજીના સ્વરૂપને, સામર્થ્યને, સ્વભાવને, લીલાને સમજવા એ કૃપા વગર સંભવ નથી. અલૌકિક તત્વોની જોડે આત્મસાત કરવો, એને હૃદયમાં સ્થાપિત કરવા, એ એમની કૃપા વગર સંભવ નથી. તો પિય સંગ, પિય છે. શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે. એટલે જ મહાપ્રભુજી બે ભેદ બતાવ્યા. અષ્ટપટરાણીમાં પણ કાલિંદીજી છે, એનું નામ કાલિંદીજી છે, પણ એ કાલિંદીજી અને આ યમુનાજીનું એક નામ પણ કાલિંદી છે, પણ એ બંનેમાં ભેદ છે. શ્રી યમુનાજી પત્ની નથી, પ્રિયા છે. કારણ કે વ્રજમાં ગોપીજનોના મુખ્ય 4 યુથ એટલે કે ગ્રુપ છે. એક નિત્ય સિદ્ધા ગોપીજનોનું, સ્વામીજીનું, પછી ચંદ્રાવલીજીનું, પરકિયા, પછી લલિતાજીનું, અને ચોથું શ્રી યમુનાજીનું, કુમારિકાજનોનું ગ્રુપ. આમ શ્રી યમુનાજી ચોથા યુથના અધિપતિ છે. એટલે જ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જો ત્રણ વાર યમુનાષ્ટકમાં નમન કર્યા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ વદા, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. નથી જો નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. 3 વાર નમન છે. અને નમનમાં પણ જુદા જુદા પ્રકારથી ભેદ છે. અહીંયા જ્યારે ચતુર્થ પ્રિયાને નમનનું કહ્યું ત્યારે આજ્ઞાર્થ શબ્દનો પ્રયોગ કર્યો, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, તું આમને નમન કર. તો આ ત્રણેય ભેદ, ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, ત્રણેય સ્વરૂપને નમન મહાપ્રભુજી કરે છે. તો ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. તો એ શ્રી યમુનાજી કે કાત્યાયની દેવીનું વ્રત જે કુમારિકાઓએ કર્યું, અને યમુનાજીના તટની રજમાંથી કાત્યાયની દેવી બનાવ્યા. એટલે આ કાત્યાયની દેવી છે કોણ? શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. કારણ કે યમુનાજીમાં અનેક ભાવ જુદા જુદા બિરાજે છે. જો યમુનાજીમાં જલનો ભાવ, યમુનાજીમાં તરંગનો ભાવ, યમુનાજીમાં ભ્રમરનો ભાવ, વીચી મધુરા, શ્રી યમુનાજીમાં કમલનો ભાવ, યમુનાજીના ઘાટનો ભાવ, યમુનાજીના રજનો ભાવ, યમુનાજીના પુલીનનો ભાવ, બેટ હોય ને એનો ભાવ. આટલા અંગો છે શ્રી યમુનાજીના આરાધનના. અને આ એક એક અંગોનો ભાવ જ્યારે તમે હૃદયમાં ધારણ કરો છો અને પછી જ્યારે યમુનાજીના દર્શન કરો છો ત્યારે તમને કોઈ વહેતું જલ નથી દેખાતું, તમને ત્યારે યમુનાજીના એક એક અંગ દેખાય છે કે આ તરંગો શું છે, આ કમળો શું છે, આ તટ ઉભય કુલ નિજ ખંભ હૈ, તરંગ જો સીડી માન, યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરની જાન. અમારા હરિરાયજી તો વલ્લભ સાખીમાં કહે છે, ઉભય કુલ નિજ ખંભ હૈ. આ બંને તટો એ તો થાંભલા છે,
અને આ તરંગો છે ને એ સીડીઓ પગથિયા છે. તો કે આ પગથિયા ચડીને ક્યાં જવાનું? પ્રગટ વૈકુંઠ કી નિસરણી જાન. માનો આ ઠાકોરજીએ વૈકુંઠ માટે આ નિસરણી મૂકી છે અને આ લહેરોના પગથિયા પર ચાલતા ચાલતા સીધા વૈકુંઠ સુધી પહોંચી જવાય છે. એવું યમુનાજીનું સ્વરૂપ કહ્યું. એક નિતંબ તટસુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ચલત ટેડી હોય લેત પિય કોમ. યમુનાજીમાં આવતી વક્રતા गिरधर सबही अंग को बांको बाकी चाल चलत गोकुल में. તો યમુનાજીનું ટેડું થઈને ચાલવું એ પણ એમના સૌંદર્યનું અભિવર્ધન કરનારું છે, અભિવર્ધન કરનારું છે. તો યમુનાજીનું આરાધન જ્યારે આપણે કરીએ છીએ, આદિ દૈહિક સ્વરૂપની ચર્ચા કરીએ છીએ, આધ્યાત્મિક સ્વરૂપની ચર્ચા, પણ આદિ ભૌતિક આ અંગો જે આંખોથી દેખાય છે, યમુનાજીના દર્શન ક્યારે થશે એ તો આદિ દૈવિકની વાત કરી. બાકી નૈન ભર દેખ અબ ભાનુ તને આયો. જો હું એક 41 પદની પંક્તિઓ જોડતો જઈશ એટલે 41 પદોના સાર રૂપે આપણે આને જોઈએ છે. શું કહે છે? નૈન ભર દેખ. નૈન ભરીને કઈ રીતે જોવાય? આંખ બંધ કરીને ક્યારે ઠાકોરજી સામે ઊભા ન રહેવાય. પુષ્ટિ માર્ગના નિયમો જો. લોકો બધે એમ કહે છે ઠાકોરજી આ ભગવાન આગળ આવીને આંખ બંધ કરીને ઊભા રહી જાઓ. પુષ્ટિ માર્ગ ઊંધું કહે છે સાવધાન રહેજો, એક પાપણે બંધ ન થઈ જાય એવી સાવધાની રાખજો. ત્રુટિર યુગાયતે ગોપી ગીત. પાપણ બંધ થાય તોય ગોપીઓ કહે યુગ વીતી ગયો હોય એવો વિરહ ને થાય. એટલે હવેલીમાં તો તમને એમ કહેવામાં આવશે, જો ઠાકોરજી સામે છો આંખ બંધ ન થઈ જાય, જો કથામાં બેઠા છો કાન બંધ ન થઈ જાય, ધ્યાન રાખજો. અરે સત્સંગમાં બેઠા છો, કીર્તન થઈ રહ્યા છે, જીભ બંધ ન થઈ જાય, ધ્યાન રાખજો. જ્યાં ચાલવું જોઈએ ત્યાં તો ચાલવું જ જોઈએ. આપણે ત્યાં કહેવત છે ને કે દશેરાના દિવસે જ ઘોડો દોડે. ઘોડો દોડે કે ના દોડે? આખું વર્ષ દોડતો હોય પણ જે દિવસે દશેરાના દિવસે ફરવાનું હોય, ચાલવાનું હોય, એ દિવસે જ અટકી જાય. ઘણી વાર ક્ષણોને ચૂકી જશો ને તો વર્ષો અફસોસ રહી જશે. ઘણી વાર એવું થાય, અમુક સમયમાં આપણે હોઈએ ને એ જ સમયે ક્યાંક જવાનું થાય, એ જ સમય ન અનુકૂળ આવે ને એ જ સમય ન ભાવે અને પછી આખી જિંદગી અફસોસ રહે. અને પછી લોકો કરાવે ખરા, તમે નતા ને બહુ આનંદ આવ્યો, તમે ફરવાય ગયા છો ને જોજો તો પૂછશે ક્યાં ફરી આવ્યા? જે જગ્યાએ નહીં ગયા હો ત્યાંનું, અરે ત્યાં ના ગયા, લો તમે તો બધું ખોઈ દીધું, એ તો મેં જગ્યા હતી એમ કઈ તમારી આખી ટૂર ઉપર પાણી ફેરવી દે. ઘણી વાર ક્ષણો ચૂકી જવાથી વર્ષો અફસોસ રહી જાય છે. અરે જવાનું જ હતું, બધું જ નક્કી હતું અને હું રહી ગયો, ક્ષણો ચૂકી ગયા. લમ્હો ને કી ખતા और સદીઓ ને સજા પાઈ. ભૂલોમાં એવું છે ને, 2 મિનિટની ભૂલો વર્ષો ભોગવવી પડતી હોય છે. કાંઈ ના હોય છતાંય એ 2 મિનિટ ભૂલી ગયા, ચૂકી ગયા આપણે, વિવેક કે જે બી હોય, આખી જિંદગી એનો અફસોસ આપણને. અને એટલે જ અહીંયા પુષ્ટિ માર્ગમાં ક્ષણોને પકડવાની વાત છે, તકોને પકડવાની વાત છે. કે ઘણીવાર વર્ષોની સાધના ન હોય પણ ઘણા લોકો રાઈટ ટાઈમે આવી જાય અને લાભ લઈ જાય, એવું થઈ જાય. ઘણીવાર એવું છે કે યોગ્ય ક્ષણે ઉપસ્થિત જીવ અને એને મળી જાય. તો આ જ મહત્વની વાત છે જીવનમાં, યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી લે. બાકી ફ્યુચરના બધા પ્લાનિંગો કંઈ બહુ સાચા ઠરતા નથી. જ્યારે થયું એ સાચું, કરી લીધું એ સાચું, બાકી વિચારો તો આપણે કોણ જાણે. કોઈને ખબર હતી એ કૌશલ્યાજીને બસ કાલે મારા રામનો રાજ્યાભિષેક થવાનો જ છે, દશરથને બધું બસ થવાનું જ છે. દશરથ રાજા સાધારણ માણસ નહીં,
ગામનો રાજા, અને ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવા. ઈચ્છા તો જીવનમાં એવું જ છે. અને જે કાલ ઉપર બહુ જ રાખે ને એની આજ બહુ બગડે છે. કાલના પ્લાનિંગો જે બહુ જ કરતા હોય ને આજના આનંદને બહુ ગુમાવી દેતા હોય છે. આજે આનંદ લીધો તો બીજું કાલે કાંઈ નહીં મળે તો આજના આનંદને વાગોળવા તો થશે, પણ જેને આજનો જ આનંદ લીધો અને કાલનું ચૂકી ગયું તો કાંઈ નહીં રહે. આજે જેને આનંદ લીધો તો કાલે કદાચ તક ન મળી તોય ગઈકાલે આપણે બહુ સારો લાભ લીધો, બહુ આનંદ થઈ ગયો. વાગોળવા માટે કંઈક તો મધુર સ્મરણો રહેશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, નેત્રો ભરી લોચન ભરી ભરી પીજેજી, નેત્રો ભરીને આપણે ત્યાં એ વારંવાર એ વસ્તુનો ઉલ્લેખ આવે છે. નયન ભર દેખ દબ ભાનુ તને, આ સૂર્યપુત્રી યમુનાજીને આંખો ભરીને તું જો. કેમ? કારણ કે જો આંખોમાં એમને ભરી લઈશ ને તો હૃદય કૃષ્ણથી ભરાઈ જશે, કૃષ્ણ પ્રેમથી ભરાઈ જશે. અને દવાનું તો એવું છે, તમારા હાથમાં દુખતું હોય, પગમાં દુખતું હોય, ગમે ત્યાં દુખતું હોય, દવા ક્યાં ખાઓ? મોઢા પર જ ને. દુખાવો ત્યાંનો જતો રહે છે ને ઉપાય ત્યાંનો થઈ જાય છે. એમ આ બધા ભવરોગોના દુખાવાની એક જ દવા છે, જીભ પર મૂકેલું યમુનાજીનું નામ. જા મુક્તે સે જો ભક્ત પ્રતિપાર જંજાર ટારે. અરે યમુના કે નામ અઘદૂર ભાજે. યમુનાજીના નામે અને જેની જીહવા પર આ દવા મૂકી દીધી ને, પેલું કહ્યું ને કે તમને સ્ટ્રોક આવ્યા, બસ આ જીભ પર આ દવા મૂકી દેજો. એટલે ઘણા લોકો ખિસ્સામાં લઈને ફરતા હોય, થતાની સાથે કે જીભ પર આમ મૂકી દો એટલે બધું સારું. એમ મહાપ્રભુજી આપણને બધાને એક દવા આપી દીધી છે કે જ્યારે પણ એમ લાગે કે સંસાર સતાવશે અને ભવકૂપમાં પડી જઈશું, ત્યારે જ યમુનાષ્ટક ખોલીને યમુનાજી નામની દવા જીભ પર મૂકી દેજો. ગુણ અપાર મુખ એક કહલો વરની આશુ. યમુનાજીનું નામ એ અનંત ગુણભૂષિતે, ગુણો અનેક રોગોનો દવા છે યમુનાજીનું નામ.